ગુજરાત જે ઉદ્યોગ અને વિકાસ માટે ઓળખાય છે, હવે રમતગમતમાં વિશ્વમાં પણ પોતાની ઓળખ મજબૂત કરવા તૈયાર થઈ રહ્યું છે. કારણ કે કોમનવેલ્થ 2030 માટેની તૈયારી આજથી જ શરૂ થઈ ગઈ છે અને અમદાવાદના મેદાનમાં ખેલાડીઓ સપનાઓને સાકાર કરવા પરસેવો વહાવી રહ્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝ રોડ ટુ કોમનવેલ્થ સાથે એવા પ્રતિભાશાળી ખેલાડીઓની મહેનત અને જુસ્સાને દર્શાવવા મેદાનમાં ઉતર્યું છે. તો આવો જોઈએ આપણા ખેલાડીઓ કેવી રીતે પોતાને કોમનવેલ્થ માટે તૈયાર કરી રહ્યા છે. ગુજરાત પર હશે વિશ્વની નજર. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી 2030 માટે અત્યારથી જ ખેલાડીઓની તૈયારી. ગુજરાતની બાસ્કેટબોલ ટીમની કેવી છે તૈયારી? આ વખતે અમને આ વર્ષે એક્સપર્ટ કોચ મળ્યા છે, આટલી સારી ફેસિલિટી મળી છે, ગ્રાઉન્ડ મળ્યું છે, બધું જ મળ્યું છે. સો વી આર પ્રિપેરિંગ આર બેસ્ટ. અમને સર બી બહુ સારી એવી પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ. ગુજરાત હવે માત્ર ઉદ્યોગ અને વિકાસનું કેન્દ્ર નથી રહ્યું. હવે ગુજરાત રમતગમતની દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને આખા વિશ્વની નજર ભારત અને ખાસ કરીને ગુજરાત પર રહેશે, જે માટે ગુજરાત પણ ખેલાડીઓને આગળ વધારવા માટે તૈયાર થઈ રહ્યું છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પણ દેશના ખેલાડીઓની મહેનત અને જુસ્સો વધારવા માટે રોડ ટુ કોમનવેલ્થ સાથે તેમની વચ્ચે આવી પહોંચી છે. જેમાં મારી ટીમે અમદાવાદ ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને દેશ તરફથી રમનાર બાસ્કેટબોલના ખેલાડીઓ સાથે મુલાકાત કરી. કોમનવેલ્થ 2030 માટે અત્યારથી તૈયારી, ખેલાડીઓનો જુસ્સો, કોચનો અનુભવ, શું મળી રહી છે ખેલાડીઓને પૂરતી સુવિધા? વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જ્યાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત અને દેશની બાસ્કેટબોલની ફેડરેશન તનતોડ મહેનત કરી રહી છે. ખેલાડીઓનો જુસ્સો અને કોચની મહેનતની સાથે સાથે તેઓને સુવિધાઓ કેવી મળે છે તે પણ ખૂબ મહત્વનું હોય છે. ગુજરાત અને ભારત પાસે એક્સપર્ટ કોચ તો છે જ, જે પોતે પણ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ રમી ચૂક્યા છે. પણ શું હાલના ખેલાડીઓને પૂરતી સુવિધાઓ મળી રહી છે? આ વિશે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી જનરલ શું કહે છે, આવવું જોઈએ. બહુ સારી ઇન્ટરનેશનલ કક્ષાની ફેસિલિટી અહીંયા ઉપલબ્ધ છે. સેન્ટર ઓફ એક્સેલન્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું અહીંયા ચાલુ થયું છે. એની અંદર બહુ જ ઉમદા હોસ્ટેલ છે. એ હોસ્ટેલની અંદર આપણે ખેલાડીઓને પેમેન્ટ બેસિસથી પણ આપણે એમને ઉતારો આપેલો છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન વતી આપણે પેમેન્ટ કરીશું અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓન પેમેન્ટ બેસિસ આપણને એ હોસ્ટેલ આપેલી છે અને ખૂબ જ સરસ હોસ્ટેલ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્ટેલ છે. ખેલાડીઓના મનમાં જુસ્સો વધારવા અને તેમનું માર્ગદર્શન કરવા માટે એવો કોચ જોઈએ જે માત્ર પુસ્તકી જ્ઞાનથી નહીં પણ પોતે પણ આંતરરાષ્ટ્રીય મંચોનો અનુભવ ધરાવતો હોય. કારણ કે ચેમ્પિયન્સ બનાવવા માટે ટેલેન્ટ પૂરતું નથી, સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને વર્લ્ડ ક્લાસ તૈયારી જ ખેલાડીને વિશ્વના મંચ સુધી પહોંચાડે છે. અને એવા જ કોચ આપણા ગુજરાતના ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરી રહ્યા છે. જેમને પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ પોતે કોમનવેલ્થ રમ્યા અને એશિયન ગેમ્સ રમ્યા હતા ત્યારે પહેલાના ખેલાડીઓ અને અત્યારના ખેલાડીઓ વચ્ચે શું તફાવત છે, હાલ ખેલાડીઓને કેવી પ્રેક્ટિસ કરવી પડશે, તે સવાલ પર પોતે ભારતની બાસ્કેટબોલના આસિસ્ટન્ટ કોચ અને કેમ્પમાં ગુજરાતની ટીમને ટ્રેનિંગ આપનાર કોચ યદવિંદર સિંઘે શું કહ્યું, જરા તે પણ સાંભળો. गेम का थोड़ा चेंज था, अभी गेम और फास्ट हो गया है और जो अभी प्लेयर्स हैं दे आर वेरी गुड. बहुत अच्छे प्लेयर हैं हमारे पास. इवन कुछ प्लेयर्स हमारे ऐसे हैं जो एनबीए जी लीग खेले हुए हैं और उस टाइम पे हमारे पास वो प्लेयर्स नहीं थे. तो अभी पहले से एनबीए जी लीग एक एनबीए हाई लीग होती है और उससे नीचे होती है जी लीग. एनबीए आप समझ सकते हैं डेवलपमेंट लीग, एनबीए डेवलपमेंट. जो अच्छे प्लेयर्स होते हैं हर कंट्री से उनको सिलेक्ट किया जाता है और हमारे प्लेयर्स हैं, हमजोत है, पालप्रीत है, फिर प्रिंसपाल है, और भी अच्छे प्लेयर्स हैं जो वहां पे खेल चुके हैं. तो और अभी अपकमिंग प्लेयर्स हैं, प्रणव प्रिंस है तमिलनाडु से, बहुत अच्छे अच्छे प्लेयर हैं. गुजरात का एक प्लेयर है 7 फीटर योगेश, उसको हम तैयार कर रहे हैं. होपफुली 30 तक तो वो एकदम बहुत अच्छा प्लेयर बन जाएगा. अभी 6 महीने हुए हैं और उसने बहुत कुछ सीखा है वहाँ बेंगलोर कैंप में.
ક્રિકેટ, જે ભારતમાં માત્ર રમત નહીં પણ ધર્મ સમાન માનવામાં આવે છે, પરંતુ ક્રિકેટ સિવાય પણ અનેક એવી રમતો છે જેના પર ધ્યાન આપવું હવે સમયની માંગ બની ગઈ છે. જો કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું નામ મેડલ ટેલીમાં ટોપ પર જોવું હોય તો માત્ર એક રમત પર નહીં પરંતુ દરેક રમત પર સમાન ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો ગેમને પોપ્યુલર કરવા માટે આપણે શું કરવું પડે કે ગેમને લોકો સુધી લઈ જવી પડે, અને ગેમના ખાસ તો જે નિયમો છે એ લોકોને જો સમજમાં આવે અને નિયમો જાણતા થાય લોકો, તો એમને ગેમની મજા આવે અને ગેમને એ માણી શકે. આજે ક્રિકેટમાં આપણે કેમ માણી શકીએ છીએ કે આપણને ખબર છે કે બોલ આમ જતો હતો કે તેમ જતો હતો, એલબી આઉટ હતો કે નહોતો આઉટ હતો, આપણે ચર્ચા કરતા થઈ જઈએ છીએ. તો એ જયારે કેમ છે કે કારણ કે લોકોને એના નિયમોની ખબર છે, એટલે જયારે નિયમો આપણે લોકો સુધી પહોંચાડીશું અને પછી લોકો જો ગેમ જોવા આવશે તો એને લોકો એ ગેમની મજા ઓર જ માણી શકશે. કોચ સાથે તો વાત થઈ ગઈ, પણ પ્લેયર્સના મગજમાં શું ચાલતું હોય છે, એ લોકોને મોટિવેશન કેવી રીતે મળતું હોય છે, પ્લેયર સાથે પણ આપણે હવે ચર્ચા કરીશું, એમની સાથે વાતચીત કરીશું. આપણી સાથે પ્લેયર મિરાંત અહીંયા પણ હાજર છે, એમની સાથે વાત કરીશું. મિરાંત, અત્યારે જે કેમ્પ ચાલી રહ્યું છે એ કેમ્પમાં કેવી રીતનાની ફેસિલિટીઝ તમને મળી છે અને તમને એઝ અ પ્લેયર શું લાગે છે કે આપણે અહીંયા ખૂટી રહ્યા છે જેના કારણે ટીમ આગળ નથી વધી શકતી? ફર્સ્ટ ઓફ ઓલ તો હું ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનનો આભાર માનીશ કે જેને આવી સારી ફેસિલિટીઝ, જે ઇન્ટરનેશનલ લેવલની ફેસિલિટીઝ છે તેમાં અમારો કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કર્યું. અને મેઇન તો કે ડિવિઝન એમાં આપણે જે ટીમ રમવા જઈ રહી છે તો ફેસિલિટીઝમાં ઇન્ડોર કોર્ટ, પછી રહેવાની ફેસિલિટીઝ એમાં એસી ને શાવર ને બધું ઓલ ઇન્ક્લુડ છે, અને જમવાની ફેસિલિટીઝ પણ એટલી જ સારી છે. તો હોપ સો આ વર્ષે અમારો એટલો જ, કારણ કે અમારા કોચ યદુવેન્દ્ર સિંહ છે જે ઇન્ટરનેશનલ પ્લેયર છે અને લાસ્ટ 2 વર્ષથી ઇન્ડિયા ટીમ સાથે કનેક્ટેડ છે, તો એનો પણ અમને એક્સપિરિયન્સ સારો મળી રહ્યો છે આ વર્ષે. તો અમે આ વખતે એવું એક્સપેક્ટેશન કરીએ કે આ વખતે ટીમ અમારી સેમીફાઇનલ ને ફાઇનલ સુધી રમવા માટે જાય. અને મેઇન તો અમારા જે સિનિયર પ્લેયર્સ છે, જે કાશી રાજન અને વિનય કૌશિક, જે 10 વર્ષથી ટીમને કન્સ્ટન્ટ સપોર્ટ કરે છે, તો એમનો અમે પણ યુઝ કરીને યંગ પ્લેયર્સ જે છે એ આ વખતે કંઈક નવું કરીને બતાડશું. કોમનવેલ્થ 2030 માટે અત્યારથી જ ટેલેન્ટ હન્ટની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્યના ખેલાડીઓ પૂર્વ તૈયારીમાં જોડાઈ ગયા છે, ત્યારે ગુજરાતનો એક યુવા ખેલાડી સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. 7 ફૂટની કદકાઠી ધરાવતા યુવા ખેલાડીને કોચિસ તૈયાર કરી રહ્યા છે. પહેલા તો સિલેક્શનનું કે મારે સિલેક્ટ થવું છે પહેલા તો, અને સિલેક્ટ થયા બાદ એના માટે બહુ મહેનત કરવી પડે છે. અત્યારે ફેડરેશન તરફથી તો ફૂલ સપોર્ટ છે, આ બધી ફેસિલિટીઝ ને બધું ખૂબ સરસ છે. ગુજરાત બાસ્કેટબોલમાં માત્ર પુરુષોની ટીમ જ નહીં, મહિલાઓની ટીમ પણ સમાન જુસ્સા સાથે અને મહેનત સાથે મેદાનમાં તૈયારી કરી રહી છે. લક્ષ્ય એક જ છે, કોમનવેલ્થ ગેમ્સના મંચ પર પહોંચીને દેશ અને ગુજરાતનું નામ રોશન કરવું અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું. આ વખતે અમને ફર્સ્ટ ટાઈમ આટલા સારા સ્ટેડિયમમાં લાઈક ઇન્ડોર કોર્ટમાં અમને પ્રેક્ટિસ કરવા મળી રહ્યું છે. બહારથી બહુ એક્સપર્ટ કોચને બોલાયા છે અને ટ્રેનિંગ અમારી લાઈક દિવસમાં 3 વખત હોય છે, તો કોચિંગ વાઇઝ તો કોઈ જ પ્રોબ્લેમ નથી. બહુ સારી બધાની પ્રેક્ટિસ થાય છે એન્ડ સ્ટે અને બધું બી બહુ સારું એસોસિએશન તરફથી અમને મળ્યું છે. અમારી તો તૈયારી પૂરી જ હોય છે અને અમારું એમ એ જ છે કે અમે જેટલું કર્યું છે એટલું પોટેન્શિયલ અમે પરફોર્મ કરશું અને સામેવાળાને પણ જોઈને મોટિવેશન જ આવે, કેમ કે કોમ્પિટિશન છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે બધાને जीतવું જ હોય છે. हमारे कल्चर में होना चाहिए कि बच्चा फिट हो, बच्चा आगे अच्छी प्रॉपर ग्रोथ हो, एंड उसके बाद जब मास पार्टिसिपेशन हो जाएगी तो उसके बाद फिर अपने आप ही में क्या हो जाएगा कि फिर वहां से क्रीम फिल्टर होकर निकलने शुरू होगी. આજના સમયમાં રમત પણ એક પ્રોફેશન છે અને તેમાં પણ ઉજ્જવળ ભવિષ્ય શક્ય છે. ત્યારે કોચે જણાવ્યું કે અન્ય કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો ઓલિમ્પિક કે કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં દેશને વધુ મેડલ અપાવવા હોય તો. फॉरनर है लाइक यूएस, चाइना, ये बहुत ज्यादा आगे हैं स्पोर्ट्स में, तो वहां पे टैलेंट आइडेंटिफिकेशन है ना, वो बहुत अर्ली स्टेज पे हो जाती है. और उनमें क्या है कि उनका इकोसिस्टम बना हुआ है. कोई ऐसा तो है नहीं कि मान लो एक्सपर्ट कोच यहाँ बैठे हैं, एक्सपर्ट टीम यहाँ बैठी है, तो उसको गुजरात के या अहमदाबाद के या सूरत के या जामनगर में गांव में एक बच्चा टैलेंटेड है, वो नहीं अप्रोच कर पाएगा जब तक उसको इनपुट नहीं मिलेगी. સવારથી સાંજ સુધી હાર્ડ ટ્રેનિંગ, ફિટનેસ ડ્રિલ્સ અને મેચ જેવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ, ખેલાડીઓની ફિટનેસ, સ્પીડ, સ્ટેમિના, ટેકનિક અને ટીમ કોઓર્ડિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો ફેડરેશન પણ એટલી જ મહેનત કરી રહ્યું છે અને ખેલાડીઓ પણ
તાબડતોડ મહેનત કરી રહ્યા છે પોતાના સ્ટેટને આગળ લાવવા માટે, પોતાના દેશને આગળ લાવવા માટે, અને એ જ પ્રકારની ટ્રેનિંગ પણ ચાલી રહી છે જેથી કરીને તેઓ કોમનવેલ્થમાં સારું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે વિની લાંબા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.